અઠવાડિયું અગાઉથી ખુશમ ખુશના સમાચાર દઈ દીધા. ખુશીના સમાચાર આપ્યા કે જોઈએ. દેશ રે જોયા રે પરદેશ જોયા જોયા માં જન્મે જુનાગઢ રે. વિધાન આવી ગયું ન જવાનું ને તો એમ કે કામ કરો, કામવાળી તરીકે રાખી. નહીં આજ 22 વર્ષથી આવી કે આમ કોઈ દી આ ધણીએ સુખ ન આવ્યું. આજે તો ખરી બેન તૈયાર થઈને આવેલા છે સ્કૂલે. બેન જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આ ઝાકર તો જોઈવી નીચે ઉતરી ગઈ તારા કેવી જો તો ખરી એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું નહીં હિલ સ્ટેશન વાળું હે આમ જો સામે તો ઝાડવું ઝાખું ઝાખું દેખાય હિલ સ્ટેશન થઈ ગયું હિલ સ્ટેશન ક્યાં આમ સામે જો લો પીપરો ક્યાં દેખાય હાલો હાલ તો હાલ બાયરે એવું જશે જો ઓહો છે ને જો ધુમ્મસ ધુમ્મસ કપડું આપું લૂછવા હાલે બેન સાફ કરી નાખ ગાડીની સીટ તું બેસી તો તાર કપડા ભીના થાય એ ભીનું હતું અહીંથી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. આ બાજુ જો લેલાઈડ આવી ગયા છે અત્યારમાં ગાંઠિયા ખાવા જો અચ્છા કરતો જો હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને ચા પાણી નાસ્તો થઈ ગયો, દેવાબતી પૂજા થઈ ગયા અને શરદી ફૂલ પાકી ગઈ છે. કાલ કંઈ નહોતું અને એક જ રાતમાં શું થયું કંઈ ખબર નહીં, કેમ કે વાતાવરણમાં ફેરફાર થયો ને, બે ઋતુ ભેગી થઈ ગઈ એટલે સીધી મને ધારાને બેયને અસર બતાવી. કેમ કે અમને ત્રણેય માસોને છે ને આ વાતાવરણની એલર્જી છે. બે ઋતુ ભેગી થાય ને એટલે તરત જ શરદી થઈ જાય. હવે આની દવા ક્યાં લેવા જાવી? એ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો લાઈટ વહી ગઈ, હજી હમણાં 5 મિનિટ પહેલા જ આવી. સવારે 6:30 વાગ્યાની વહી ગઈ હતી તો હમણાં આવી અને 5 મિનિટમાં પાછી વહી ગઈ. ભગવાનની દયા. હું ભગવાનની દયા, લાઈટે લોહી પીધું છે ને મારે છે ને બધું કામ થઈ ગયું છે. એક કપડા પડ્યા છે ધોવાના. ચાલો હું કપડા ધોવા બેસી જાઉં. મશીન શું કામ લીધું? કાલ ધોવા છે. આપણે કપડા એની ઉપર તો નથી, આજે ધોવાય તો કાલે પહેરશું. હા એક સમય એવો હતો કે બે જ જોડી હતી, ખબર ને? ના ન પાડતો તઈ મશીન એ નહોતું ને ક્યાંથી તમને ના એક મહિનો દિવસના કપડા કપડા ખૂટે એમ નથી. તોય ખૂટે એમ. હું કહું કા બોયલા ની હોય તો હોય, આમ તમારે જેમ ઘરમાં પદોડી ન નાખી હોય એટલે નાઈટ ડ્રેસ હોય એટલે બધા પદોડી નાખે. જો આવી પાછી રીહામાં જાય છે ને આવે છે. જો ખોટું બોલે ને એટલે લાઈટ આવી જાય. સાચું બોલું એટલે આવે એમ કયો, ખોટું બોલો તમે એટલે લાઈટ વહી જાય. કેવા છે
ડેપ્યુટી કલેક્ટર કેશોદમાં હમ. બગીચાની નિરીક્ષણ કરવા આવ્યા હતા. એમાં પહેલી ફેરી અંજુ, ધારા ને સાહેબ ત્રણે બગીચાની મુલાકાત લેવા ગયા હતા. તો એ કલેક્ટર સાહેબે કીધું હા હવે બગીચો બરોબર છે. ને એમાં ખુશામ ખુશ સાહેબે જોઈને પછી હવે નક્કી કર્યું છે કે હવે રવિવારે છે ને અહીંયા અમારા ગામમાં સર્કસ આવેલું છે. તે સાહેબ એને સર્કસમાં લઈ જાય. અઠવાડિયું અગાઉથી ખુશામ ખુશના સમાચાર દઈ દીધા. ખુશીના સમાચાર આપ્યા કે એટલે આવતા રવિવારનું બુકિંગ છે ને કયો શો જોવા લઈ જાવ સર્કસનું? અમે બોલશો એ અમે બોલશું તો ટિકિટ અગાઉ લેવી પડશે ને, કેમ કે ઘણા વર્ષે આપણા ગામમાં છે ને સર્કસ આવ્યું છે. તો જનાવરના નથી પણ જનાવર બેલ્ટ લાગી ગયું ને એટલે હા એ આ કલાકારી જોવાય, જાદુગર ન જોવાય કે આપણે રમાય ને આપણે રમીએ હોત. સર્કસ જોવા જવાય. તો અમારે જાદુગર આવ્યું હતું, ધારાના સ્કૂલમાંથી નહોતા લઈ ગયા? ધારા હતી ને, છોકરાઓને મજા આવે, આપણને ન મજા આવે. આપને ખબર પડે એટલે આપણે આપણે મજા જાદુગર જ છીએ. આપણે સાથે કરશે. જોયું ને? હાલો હું છે ને પેલા તો ઘેરે ઘેરે જાદુગર છે. બાસ લઈ લો એટલે આ મગજ થોડોક ફોરો પડી જાય. જો અવાજમાં ફેર પડી ગયો છે, આમ ખખડે છે પણ નીકળતા નથી. કહેશે તો છે ને બામની બાફ લઈ લો અને પછી છે ને કપડાં ધોઈ નાખું, બરાબર ને? તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને હવે જોઈએ કે આવતા રવિવારે સાહેબ અમને સર્કસ જોવા લઈ જાય છે કે નહીં. અત્યારે તો બહુ મોટી મોટી વાતો કરે. જો ખોટું બોલે લાઈટ વહી ગઈ. જો હવે તમારી સામે લાઈવ, તમારી સામે આગળ બોલ્યો તો ખોટું બોલતી હતી ને એટલે લાઈટ આવી ગઈ. હું સાચું બોલું ને એટલે લાઈટ સાહેબ લાઈટ સાક્ષીમાં જો સાહેબ પૂછે ને ખોટું બોલે એટલે લાઈટ વહી જાય. તમે બોલો હું ને મનમાં શું હોય એને ખબર છે. પ્રૂફ આમાં પ્રૂફ તમે બધા મને કહેજો, બરાબર છે ને? મેં સાચું કીધું ને તો લાઈટ આવી ગઈ. સાહેબ અઠવાડિયાની અંદર તને ગમે ત્યાં ફરવા લઈ જાય કે દર્શને લઈ જાય કે ગમે એ વસ્તુ પાકું જોઈએ. આપણે ભેગા છીએ, વાયદાના કપ પાકા છે. આપણે એક ફરી ધારી લીધું એટલે પછી ભલે તમે કહેતા હોય નું હાયા કરતો હોય ને તો એ વાત અલગ છે. આ તો મેં તમને સામેથી કીધું. હા હા તો જોઈએ કરવા જેવી વસ્તુ હોય. હા 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 હું ક્યાં ના પડું. અહીંયા આપણે ભેગા જ રહીએ, ક્યાં નોખા રહીએ. દેશ રે જોયા રે પરદેશ જોયા, જોયા માં જન્મે જુનાગઢ. લાઈટ વહી ગઈ ને એનું ટેન્શન છે તે મગજમાં ચડી ગયું. ના ના મગજમાં નથી ચડી ગયું. આજ નક્કી કર્યું તમે બે કેટલી ખુશ. હવાના ઉઠાવે દાંત કાઢતા લાગે, દાંત કાઢતા કાઢતા જો એ સાચી વાત કરી ને એટલે લાઈટ આવી ગઈ. જ્યાં ખોટું બોલશો ને લાઈટ વહી જાય. હું તમને આજે મારી દીકરી ખુશ હતા જો એ સાચી વાત હતી એટલે ત્રણ વસ્તુ હું તમને ક્યાંક ફરવા લઈ જઈશ અથવા સર્કસ જોવા લઈ જઈશ ને અથવા કા બોર્ડર પિક્ચરમાં લઈ જઈશ. ત્યાં જોવા જો ઓલું લાલો સદા સહાય તે ઈ જોવા જવાના પર્યાવરણમાં પિક્ચર ઉતરી ગયું. એવું ન થાય હો. ના 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 તો તમને પછી તમને પેનડ્રાઈવમાં ગમે ત્યાંથી ગોતીને જોવડાવું. એ તો ઘરે ને. હા હા તો ટોકીજ ની વાત છે એટલે ઓલું કયું ગીત દ્વારકાના નાથ સાક્ષીમાં હું તમને કહું છું. હવે બોયલા ફર્યા એટલે વારો છે હો. સાંભળજો બધા અને ખાસ કરીને હવે તો કમેન્ટ કરીને કેજો. હાલો દ્વારકાનું હું ખોટું માનું મારા પપ્પાની હાજરીમાં તમને કહું. જો 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 કેટલી વાર ફરે. હવે મારે તમારી વાત જ નથી કરવી ને. હવે તમે બોલશો તો લાઈટ વહી જાય તો મારા બાપાની સાક્ષીમાં કહો. હાલ અરે ખોટા હમ નો ખવાય. ભગવાન મારા બાપાની સાક્ષીમાં કહો. હમ કોઈને નથી ખાતો હું. હવે તો આને શું કરવું નથી હો ભાઈ. નથી હારું હાલો તો તમે કમેન્ટ કરીને કહેજો સાહેબ લઈ જાય લઈ જાય લઈ જાય. તમને સાહેબે કમેન્ટ કરવાનું કીધું તો હવે તો આળસ કરતા જ નહીં ને. લાઈક હજી નથી કરી તો પેલા તો લાઈક કરી દો ને પછી કમેન્ટ કરો એટલે કઈક ખબર પડે. લઈ જાવ એટલે 100% લઈ જાવ. આ ત્રણ ઓપ્શન માંથી એક ઓપ્શન તો પાકું તમારું. જોઈએ હાલો ને હવે ભેગા જ છીએ. સારું હાલો તો મળ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં મમતાબેન અને હેને ત્રણ ઓપ્શન આપ્યા. તો આ રીવાર બગીચા લઈ ગયો ને મારી દીકરી બે રાઈટ ના રાત ખાતી હતી. રાઈટ 3 વાગે મજા છે ને. ના ના તો એટલા રાજી થઈ ગયા. એ ચુડેલ ને ભગાડવા તો એટલે તો હનુમાન બાપા બેહાડ્યા. હા એટલે અહીંયા ભૂત ચુડેલ થાય નહીં. હા એટલે હનુમાન બાપા પછી નક્કી કર્યું. મેં કીધું આ રવિવારે ખાલી બગીચો લઈ ગયો એટલા ખુશ થયા. તો મેં કીધું કા હે ને સર્કસ માં લઈ જાય રવિવારે, કા જુનાગઢ બોર્ડર ટૂર જોવા લઈ જાય ને કા હું ક્યાંક ફરવા લઈ જાય. એક કામ કરજો તમે છે ને રવિવારે જુનાગઢ જ જાજો કારણ કે હું જવાની છું ને. એટલે જરૂર ને મેળ પડી જાય. એ કે હું રવિવારે લઈ જાજો એને. એમની જે ક્યાંય ન લઈ જતા
એમાં પછી નહીં, કાંઈ વિઘન આવી ગયું ન જવાનું ને તો એમ કે કામ કરો, કામવાળી તરીકે રાખી છે. નહીં, નહીં, આજ વખત 22 વર્ષથી આવી કે તમે આમને કોઈ દી આ ધણીએ સુખ ન આવ્યું. આજે તો ખરી રવિવારે તમે ભાઈ લઈ જાજો એને. હું કોઈ દી એમ બોલી મમતાબેન કે આ ધણીએ કોઈ દી સુખ ન આવ્યું કેવા પોતે ને પોતે કે હાવ એવું તો કોઈ દી નથી બોલ્યા હો ભાઈ, એ નથી બોલ્યા કોઈ દી. એમ તો મારી કોરે બોલવા વાળા છે હો એવું તો નથી બોલ્યા, પણ તમે રવિવારે લઈ જાજો જુનાગઢ. નહીતર હું મમતાબેન ભેગી વહી જાય છેલ્લી બાકી અમારા ભેગા એ આવશે. અમે જોઈ આવશું. હા એ બાર મેળે કરી આવશું અમે. હા શિવરાત્રી નો મેળો કરી આવશું કા મેળે કરી નાખશું. શિવરાત્રી તો 15 તારીખે છે ને બુધવાર થી ચાલુ થાય મિની મેળો ફરી આવશું. હા. પછી ઉપરકોટ જઈ આવશું અને બધું ફરી આવશું. વારે વાહ જો ભગવાન નંદુ દ્યો તો આવી દેજો રવિવાર ફરી સાંજે પાછા. અરે રવિવારે જ શિવરાત્રી છે. આ રવિવારે જ છે શિવરાત્રી. નહીં, રવિવાર નથી. શનિવારે છે શનિવારે ના ના, મંગળવારે. કહીએ છે? મંગળવારે. મંગળવારે. મંગળવાર છે નહીં 13 ની હોય 13 ની હોય તો રવિવારે. રવિવારે છે, રવિવારે. તો 15 તારીખે છે 15 13 ની શિવરાત્રી હોય જોજી ઈ ખબર નથી શિવરાત્રી કઈ તિથિ ની હોય રવિવારે શિવરાત્રી. એટલે તો આપણે ફરી આવશું બધે. કઈ વાંધો નહીં જોઈ આવે બેન ભાઈ બે બહુ વાતો કરો છો ને કોણ લઈ જાય મને બરાબર મારા ભેગા આવી જાજો. મારા ભાઈ નો લઈ જાય તો કઈ નહીં, મારા ભેગા આવી જાજો. પાક્કું હાલો ઈ નો લઈ જાય તો મારા ભેગા, હું તો છું. હા તમે તો છો જ ને તો પછી આપણે મારા બાપાના સાક્ષી, પછી ઠાકોરજી દ્વારકાના નાથના સાક્ષી, મારા પપ્પાના સાક્ષી અને મારા હંડાના સાક્ષી ને મમતાબેન અધૂરાપુરા. લઈ જાઓ એટલે લઈ જાઓ. ને આ 12-13 ની ફેમિલી ના સાક્ષી ઈ નહીં હાલો ફાઇનલી લઈ જાશે. હાલો જોઈએ હાલો હંડાઈ કમેન્ટ કરશે રવિવારે તમને કા ફરવા લઈ જાય કા બોર્ડર 2 જોવા લઈ જાય. બસ તેમાંથી એક કરશે. હાલો તું રોવે કા? કઈ રોતી નથી આખો ખુશીનો આંસુ આવ્યા. જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજીની ખુશી હરખમાં ભૂલાઈ જાય છે. હા વરખ તમને છે મને નહીં મને તો ખબર છે તમારા ઘરવાળા કેવા છે ઈ. બરાબર હજી તને મારી હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવાના બપોરામાં છે ગુવાર બટેટાનું શાક ગાજર મરચાનો સંભારો રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈક આવું છે આજે મારા બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા એ બેન હાલો હવે 1 વાગ્યો હોમવર્ક મૂકી દે પછી કરજે હાલ તો હાલો બપોરા કરી લઈએ પછી જમીન કરી લે ચાલ હું સમજાવ્યું પણ પેલા તો જમી તો લે તો સારું હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ કા આજ સાહેબ વેલા આવી ગયા દુકાનેથી જો 1 ને 10 જ થઈ કેમ આજ સોમવારે શાંતિ હતી હાવ ઠંડુ ઠંડુ નહીં શાંતિ નથી. હમ ઘણા આવવાના 3 વાગ્યા પછી આવવાના. એટલે વેલા આવતા રહ્યા કા જે કલાક આરામ થયો એ કા હા લ્યો બપોરા થઈ ગયા ને સાહેબ આવેલા છે દુકાને ઘરાક આવી ગયા પાછા આવો કે હા તો ડેલી હાકર નું મારું સારું હાલો આજો આજો આ લાંબા વાળનો શોખ તો જોઈએ ને માથામાં ચૂંદડી નાખી ને એમાં પાછું બટરફ્લાય નાખ્યું એ હાલો બેન હાલો હવે ઘડીક વાર સુઈ જાવ પછી રમજો હાલો હાલો ફ્રેન્ડ તો જો મારી મીઠુડીની હુવાની સ્ટાઇલ કેવી છે 2 હાથ ગાલ ઉપર રાખ્યા માથે ચૂંદડી ઓઢી છે અને બપોરે છે ને આ ચૂંદડી ઓઢીને જ રમતી હતી છેવટે એ બાંધીને જ સૂતી અને ક્યારે નીંદર આવી ગઈ ને ખબર ન પડી રમતા રમતા જો 2 હાથ ગાલ ઉપર છે તો આવી રીતના કોણ કોણ હોય એ મને કહેજો કમેન્ટમાં હાલો એને આરામ કરવા દઉં ને હું મારા બીજા કામ લઈ લઉં હાલો ફ્રેન્ડ તો આ બાજુ મેં મસ્ત મસાલાવાળી ચા મૂકી છે રોંઢાની અને આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને મસાલો તૈયાર કરી લીધો છે ને મરચાં મેં બપોરે જ છે ને કટ કરી હળદર મીઠાવાળા કરી અને રાખી દીધા હતા અને અત્યારે બધું પાણી જો આમાંથી નીતરી ગયું છે અને આ બાજુ રાઈના તાંજરા અને બાકીના મસાલા નાખીને તૈયાર કરી લીધું છે તો મારે રાઈવાળા મરચાં હાથવા છે તો હાલો જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં બહુ ગરમ થઈ જાય તો એ નહીં હાલે હાલો તો તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઉં ને આ બાજુ ચા ઉકળે છે તો ચાને થોડીક વાર ઉકળવા દઉં પહેલાં છે ને આ મસાલામાં વઘાર કરી લઉં ને પછી રોંઢાની ચા પીવું હાલો ફ્રેન્ડ તો અત્યારે મારે છે ને આ મરચાં હાથવા છે અને મરચાંને મેં બપોરે જ છે ને કટ કરી હળદર મીઠું નાખી અને અડધી કલાક રહેવા દીધા હતા અને પછી આને મેં એક કાણાવાળા વાસણમાં આવી રીતના કાઢીને રાખી દીધા હતા એમાંથી બધું પાણી નીતરી જાય તો અત્યારે જો એકદમ આ ડ્રાય થઈ ગયા છે અને પછી મેં અત્યારે અહીંયા મસાલો તૈયાર કર્યો છે જેમાં રાઈના તાંજરા છે મેથીના તાંજરા વરિયાળી તીખાનો ભૂકો
હળદર અને 1 નાની ચમચી આમાં હિંગ લીધી છે. તો આ બધું અહીંયા મેં મિક્સ કરીને લઈ લીધું છે. અને આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. ચાલો જોઈ લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. તો તેલ થઈ ગયું છે બહુ જ ગરમ. તો હવે થોડુંક એને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં હું મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લઉં. તો ચાય તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધાય ચા પીવા. અને પછી હું આ મરચાંનો વઘાર કરી અને મરચાં આથી દઉં. તો હાલો બધાય રોંડાની મસ્ત મસાલાવાળી ચા પીવા. તારો રાધેશ્યામ રાધેશ્યામ બોલ પછી હુઈ જાજે. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે રાઈવાળા આથેલા મરચાં. અને આ બહુ જ મજા આવે ખાવાની. તો મેં વઘારે કરી દીધો અને બરાબર મિક્સ કરી લીધા. હવે આને છે ને 1-1.5 કલાક આમાં રહેવા દઈશ. 2-3 વાર બરાબર આપણે મિક્સ કરી લેવાના એટલે મસાલો સરસ એવો ચડી જાય. અને પછી આ કાચની બરણીમાં ભરી અને એકદમ ટાઈટ બંધ કરીને રાખી દેવાના. અને 1 દિવસ પછી આ મરચાંનું અથાણું ખાવા માટે તૈયાર છે. તો કોને કોને રાઈવાળા મરચાંનું અથાણું ભાવે છે પણ મને કહેજો. તો હાલો હવે આને રાખી દઉં ઢાંકીને સાઈડમાં. અને રોંઢાના કામ લઈ લઉં ને થોડુંક મશીનનું કામ છે એ પણ લઈ લઉં અને પછી મળીએ. કે તારા બેન હજી બગી નથી ઉઠતી? હાલો હજી લેસન એ બાકી છે. ઉભો થા દીકરો, સંધ્યાનો ટાઈમ થઈ ગયો. જો દિયાબત્તી થઈ ગયા. હાલો 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 7 વાગ્યા પણ હજી બગી નથી ઉઠતી. ખા હજી નીંદર આવે? મોઢું ધોઈ જા. હાલ માં દીકરો ઉભો થા ને અધૂરું લેસન છે એ પૂરું કરી લે. હાલ મારે સંધ્યાના દિવાબત્તી થઈ ગયા છે. હવે રસોઈ માંડવી છે ને અત્યારે બનાવવું છે મારે રીંગણા બટેટાનું શાક, ખીચડી ને રોટલી. હાલશે ને બેન? હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8 વાગ્યાનો. તારાબેન જોવે છે ટીવી ને અંજુ બનાવે છે રોટલી. અંજુ કેમ આજે રસોઈમાં મોડું? મોડું નથી, મારો તો ટાઈમ જ રસોઈ છે. તમે આજ વહેલા આવી ગયા સાહેબ. હું વહેલો છું? હા, તમે 8:30 આવો. 8:30 પછી આજ તમે 7:45 વાગે આવી ગયા. ભૂલથી આવી ગયો. તોય ભૂલથી આજ બપોરે વહેલા આવી ગયા હતા. જો શાક તૈયાર થઈ ગયું છે. રીંગણા બટેટાનું શાક, ખીચડી ને રોટલી. મેં ધારાબેન ને રોટલો ખાવો હતો. હવે સાહેબ નો ફોન આવ્યો. થઈ ગઈ વાત માનવ ભાઈ? હા થઈ ગઈ. શું કીધું? જ્યારે ઉલટી હતા ને તે દવાખાને બતાવવા જવાનો હતો. હા, એ કહેવા માટે કે દવાખાને બતાવી આવ્યો, નથી વાંધો કાંઈ. તમને ફોન આવ્યો હતો? મને ફોન આવ્યો હતો. મને કે કઈ પેટમાં રહેતું નથી, સવારનું કે ઝાડા ઉલટી છે, પાણી પીવું તો નીકળી જાય તો શું કરવું? મેં તું દવાખાને નથી ગયો? મને કે નહીં, કે મને હિંમત જ નથી. મેં કીધું ગમે એને પીજીમાં હોય ફ્રી અને લઈ જા અને દવા લઈ. કેમ કે ખાવામાં કઈક આવી ગયું છે તો જ આવું થાય, નહીતર તો વાંધો ન આવે. કા થોડુંક પાછું વાતાવરણ અત્યારે ગરમી જેવું છે. તું ના તો તડકો ચાલ્યો હતો. કા કેમ કે જેવી ઝાકર પડે ને એનાથી ડબલ તડકો હોય એટલે છે ને માણા હાજા મંદા રે એવું બધું છે. તમારા સાહેબ ને કિલોમીટર પૂરા છે. કા એટલા જ વહેલા આવી ગયા, નહીતર વહેલા ન આવે સાહેબ. 8:30 પછી તો આવે. કેમ હજી શું થાય? નથી મજા આવતી. બોલો, સુસ્તી ચડે સુસ્તી. તો હાલો, જો જમવાનું તૈયાર છે, જમવા બેહી એટલી વાત. તો જમવા બેહીએ ને પહેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. હાલો હવે હાલો, હાલો હાલો. જય ભોલેનાથ.